હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 44 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। 44 સાઇઝ ડ્રેસના ટોપમાં ગળું, શોલ્ડર, બાંય ગાળાનો આગળનો ભાગ અને બાંય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર, તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો। તો દોસ્તો, બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાંય ગાળો, બાંય ગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। દોસ્તો, 44 સાઇઝમાં ડ્રેસમાં શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું। ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 6, 6.5 કે પછી 7 ઇંચ। તો દોસ્તો, આ સાઇઝમાં આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો। આને અમે બાંય ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો 44 સાઇઝમાં બાંય ગાળાનો આગળનો ભાગ 6.5 એટલે કે 6.5 રહેશે। 44 સાઇઝમાં બાંય ગાળાનો આગળનો ભાગ 6.5 એટલે કે 6.5 લેવો। ત્યાર પછી શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાંસ આપવો અને પછી જ બાંય ગાળાનું માપ લેવું। તો દોસ્તો, બાંય ગાળો 44 સાઇઝમાં 7 ઇંચ લેવો। આ સાઇઝમાં બાંય ગાળો 7 ઇંચ રહેશે। ત્યાર પછી પાછળનું ગળું અને શોલ્ડરનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી સમજીએ। તો દોસ્તો, પાછળનું ગળું જો 5 થી 6 હોય તો શોલ્ડરનું માપ 6.5 એટલે કે 6.5 રહેશે। ત્યાર પછી જો પાછળનું ગળું 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 6.25 એટલે કે 6.25 લેવું। પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડર 6.25 લેવો। અને ત્યાર પછી જો પાછળનું ગળું 9 થી 10 હોય, પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડર 6 ઇંચ લેવો। તો દોસ્તો, 44 સાઇઝમાં પાછળનું ગળું જો 5 થી 10 હોય તો શોલ્ડર સાઈડનું ગળું, આગળનું ગળું, બાંય ગાળાનો આગળનો ભાગ અને બાંય ગાળામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં। તો દોસ્તો, આમાં કયા પ્રમાણે જો તમે તમારા ડ્રેસ કે કુર્તીનું કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે। તો દોસ્તો, 44 સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। 44નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ 11+2 એટલે કે 13 ઇંચ લેવું ટોટલ। દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું, તો તમે ટ્રાય કરીને એકવાર જરૂરથી જોજો। તેનાથી તમને
ચોક્કસ ફાયદો થશે અને મને ખૂબ જ આનંદ થશે. તમે તમારી રાય કમેન્ટમાં આપી શકો છો કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકે. તો દોસ્તો, હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું, કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે. હવે આપણે બાયનું માપ કેવી રીતે લેવું તેનું વિસ્તારથી ચર્ચા કરીએ. તો દોસ્તો, 44 સાઇઝમાં બાયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. 1 ઇંચ પટ્ટી વાળવા માટે. ત્યાર પછી લંબાઈથી 3.5 નિશાન કરવું અને ત્યાર પછી 8.5 પછી જ બાયનો શેપ આપવો. લંબાઈથી 3.5 નિશાન કરીને અને ત્યાંથી 8.25 જ બાયનો શેપ આપવો વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. તો દોસ્તો, આ સાઇઝમાં તો જો તમે આ પ્રમાણે બાય કટિંગ કરશો તો તમારી બાય પરફેક્ટ આવશે. દોસ્તો, આગળ હેવી સાઇઝમાં ડ્રેસમાં કેવી રીતે માપ લેવું તે પણ શીખવવામાં આવશે. ત્યાર પછી કોલરવાળા ડ્રેસ, બોટનેક ડ્રેસમાં બાય ગાળો, શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે. બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઇઝનું કટિંગ શીખવું હોય તે તમે એક વિડીયોમાં જોઈને શીખી શકો છો. તો દોસ્તો, આ રીતે દરેક સાઇઝનું માપ લેવું એ મેં પણ શીખ્યું છે. એવું નથી કે બધું જ માપ મને આવડે છે. હું પણ એક તમારી જેમ જ છું. મેં મહેનત કરીને કોઈપણ રીતથી શીખીને મારી રીતથી ટ્રાય કરું છું અલગ અલગ સાઇઝમાં કરવાની. જ્યારે એ પરફેક્ટ થાય છે ત્યારે જ હું તમને શીખવાડું છું. તે એવું નથી કે તમે ના શીખી શકો, તમે પણ શીખી શકો છો. એના માટે મહેનત કરવી પડે છે. મેં ઉજાગરા કરીને દરેક માપ પર કેટલું લેવું તે સમજું છું અને વિચાર કરું છું. એવું નથી કે મને બધું જ આવડે છે. મેં કોઈ એવો પ્રોપર કોર્સ નથી કર્યો કે જેનું મારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય, પણ હું જે પણ સીવું છું તે લોકોને બહુ જ પસંદ આવે છે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.